કેમ છો બધા? મજામાં જશો? આજે હું આવી રહી છું. પહેલે તો બધાને જય હિન્દ, જય માતાજી, જય મહાકાલ. બધા કેમ છો? બધા મજામાં? આજે મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું આવી રહી છું મારી શોપ પર. તમને બધાને ખબર જ હશે કે મારી શોપ છે. ચલો આજનો દિવસ હું તમારા સાથે શેર કરીશ. મારા શોપ, મારા ઘર, હું જ્યાં જઈશ એ બધું તમને શેર કરીશ. ચલો બને રહે, મતલબ મારા સાથે ચાલો. અરે મારે શું થાય છે ખબર ગાઈઝ? યાર શું કહું, થોડી તબિયત ખરાબ, થોડી કાંઈ નહીં, એટલું તો હાલે. કેમ કે એને જો હું પહેલે હિન્દીમાં બ્લોગ બનાવતી હતી એટલે મારું થોડું હિન્દી મિક્સ થાય છે, અને અત્યારે ગુજરાતીમાં બોલું છું એટલે ગુજરાતી પણ મિક્સ થાય છે. અને તમારા સાથે ગુજરાતીમાં વાત કરવાની મને બહુ મજા આવી રહી છે. કેમ કે હું ગુજરાતી છું તો હું ઘરે પણ ગુજરાતી બોલું છું. આજે મારા બ્લોગમાં તમારા બધાનું બહુ સ્વાગત છે. ચલો આજે હું શું કામ કરું છું હું તમને બતાવી દઉં. આ મારા કાલના સેલ્સ છે, એની કાઉન્ટિંગ મારે આજે કરવાની છે. અમારા કાલના સેલ્સ છે એની કાઉન્ટિંગ મારે કરવાની છે, બધું કરવાનું છે. એ કામ પતાવીને હું તમને મળું છું. ચલો બની રહ્યો, મતલબ સાથે રહ્યો મારા વિડીયોમાં. તો કેમ છો મિત્રો? હું આવી ગઈ ઘરે, મીન્સ મારા ફરી કામ પ્લસ મામી એમના ઘરે હું આવી ગઈ છું. અહીંયા છે અમારું જમવાનું, કેમ કે અમારા ઘરે ચાલી રહ્યું છે કામ, જે કે હું તમને દેખાડીશ લઈ જઈને. તો ઠીક છે, ચાલો બને રહ્યો મારા સાથે, મારા વિડીયોમાં રહેજો ને મારા સાથે એન્જોય કરજો તમે વિડીયો. અને અગર તમે મિસ કરી નાખો પાર્ટ તો તમારું જોવું છે, નુકસાન છે તમારું. મારું તો કાંઈ નુકસાન થાય, તમારું નુકસાન છે. તો મારા સાથે ચાલો મારા વિડીયો. અત્યારે મેં કરી નાખી છે જમવાની તૈયારી, ને આ છે જમવાની તૈયારી. આ છે મારા ફઈ કામ પ્લસ મામીની દીકરી. તો મિત્રો અહીંયા બની રહી પૂરી શાક, જે કે અહીંયા ખાય છે. આ બની રહી છે પૂરી, અહીંયા બની રહ્યું છે શાક, અહીંયા તરાય છે પૂરી, જે કે હું રિવીલ નહીં કરી શકું કે કોણ તરે છે. એમનો ચહેરો હું ન દેખાડી શકું, સિક્રેટ છે. હજી આ ફ્રાઈમ્સ તરવાની છે. ચાલો હું જમીને પછી મળું. જમીને પછી મળું તમને બધાને. ટાટા બાય બાય. તો મિત્રો હું આવી ગઈ છું મારા ઘરે. ફાઇનલી શાંતિ, રિલેક્સ, સ્વીટ હોમ. ઘર જેવી મજા ક્યાંય ન આવે, હે ને? તો અત્યારે અમારા ઘરે ચાલી રહ્યું છે કામ, જેના કારણે અમારા ઘરમાં એસ છે. કપડાં જ્યાં ત્યાં સૂકવે છે, કેમ કે કામ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ અમારું રસોડું બનશે, જે કે અડધું બાકી છે, અડધું થાય છે. ન કરવું એ થઈ રહ્યું છે. અહીંયા અમારે સીડીનું કામ ચાલુ છે, માર્બલિંગ થાય છે, એટલે એ કમ્પ્લીટ થઈ જશે અને પછી હું તમને મળું છું. ચલો તો હવે મારા પાસે બહુ બધું કામ છે ઘરે, હું કામ પતાવી અને પછી તમારાથી મળું. ત્યાં સુધી બનાવી અમારી ચેનલ ઉપર રહેજો ને મારા શોર્ટ્સ જોજો. તો મિત્રો હું આવી ગઈ છું કામ કરીને. મેં કામ કર્યું, હવે હું થાકી ગઈ છું, તો હવે હું થોડી વાર સૂઈ જઈશ. પછી મારે બનાવવાનું છે ચાય, કેમ કે અહીંયા અમારા ઘરે કામ ચાલુ છે, તો બધાને ચાય તો પીવડાવી પડશે. તો હું ચાય બનાવું ત્યારે તમને બધાને મળું. ત્યાં સુધી મારો બ્લોગ જોવો, કન્ટિન્યુ કરો, શોર્ટ્સ જોવો, ચેનલમાં જઈને એન્જોય કરો. અને અગર તમે અહીંયા અધવચ્ચેથી મૂકી દેશો તો તમારો જ મજાક રાખી જશે, મને તો કાંઈ નહીં થાય, તમારું નુકસાન થશે. તો મારા ચેનલમાં સાથે રહો અને જોવો મારા ચેનલને, મારા બ્લોગ્સ, મારા શોર્ટ્સ. તો ચાલો. તો મિત્રો હું થઈ ગઈ છું તૈયાર, ને હવે હું જઈ રહી છું મારી શોપ પર. તો ચાલો હું જાઉં છું. ટાટા. તો મિત્રો હું આવી ગઈ છું શોપ પર. તો તમે દેખાતી જશે પાછળ શોપ છે. તો આના સાથે અમારો બ્લોગ સ્ટાર્ટ રાખશું આપણે હજી થોડી વાર, કેમ કે હજી મારે અહીંયાથી શોપથી ઘર ઉપર જવાનું છે, ઘરેથી બીજા ઘરે જવાનું છે. તમને દેખાડ્યું તો આજે બપોરના કે અમે બીજા ઘરે ગયા હતા જમવા માટે, કેમ કે અમારા ઘરે ચાલી રહ્યું છે કામ. તો કામ બી મેં દેખાડ્યું તો તમને. અત્યારે છે ને ફ્લોરિંગ, મતલબ મેં તમને સ્ટેપ્સ દેખાડ્યા હતા કે એમાં લાગે છે માર્બલ, તો એ હજી થોડોક બાકી છે, તો એ કામ ચાલુ છે. ફર્નિચરનું કામ ચાલુ છે, બધું કામ ચાલી રહ્યું છે. તો હું એ વ્લોગ બી નાખીશ, હોમ ટૂર વ્લોગ નાખીશ, એ તમે જોજો કે કામ થયા પછી કેવું બધું મસ્ત થઈ ગયું છે. હું બધું દેખાડીશ તમને. તો ચાલો મારા વિડીયોમાં સાથે ચાલો ને એન્જોય કરો. ત્યાં સુધી